કેમ છે અમદાવાદ જેવી મેગા સિટીની અંદર સેવા કરવી ને એ બહુ મહત્વનું કહેવાય છે ભાઈ. તો આજે હું તમને એક એવા જ વ્યક્તિ જોડે મળવા માટે લઈને આવ્યો છું. સેવા યજ્ઞ એનજીઓ અને ફાઉન્ડેશન કૃષ્ણનગરમાં છે લોકેટેડ છે. ત્યાં ગાડી રૂપિયાની અંદર અનલિમિટેડ જમાડવામાં આવે છે અને આજનો પ્રોગ્રામ કંઈક સ્પેશિયલ છે જેમાં ખમણથી લઈને માલપુઆથી લઈને બધી જ આઈટમ છે. નરેશભાઈ, આ વિચાર તમને કેવી રીતે આવ્યો તો આ સેવા યજ્ઞ ખોલવાનો અને તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે એને વિશે થોડી જાણકારી આપો. અમે 3 વ્યક્તિ આવેલા છીએ અમે. બરોબર. અને આ વિચાર અમને હું એક બોમ્બે ગયો હતો. બરોબર. ભોજન ચાલતું. બરોબર. એટલે મને એવું થયું કે આપણે અમદાવાદ ચાલુ કરી અમે બિલકુલ ફ્રી માણસ છીએ. બરાબર. એટલે અહીંયા ચાલુ કર્યું રોજ તરફ સાંજે જમાડતા હતા. ઓકે. હવે અત્યારે આજે જમાડતા હતા જે લોકોને જરૂરત એ પણ જમવા નતું મળતું. બરોબર. એટલે પછી અમે બપોરે જમવાનું ચાલુ કર્યું. બરાબર. અત્યારે 150-200 માણસ રોજ ડેલી થઈ ગયા. ઓકે. કેવું જમવાનું કેવું હોય છે? સારું હોય છે?